અમદાવાદમાં ધ હીલિંગ સર્કલ દ્વારા પ્રથમ પેરેલર મેડિસિન કોન્ફ્લુઅન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસીય આ સેમિનારમાં યોગ, ફિઝિયોથેરાપી, યોગ્ય વ્યાયામ, ગુડ હેબિટ, પેરેલર મેડિસિન જેવા અનેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક વ્યક્તિમાં એક નિયમિત જીવનશૈલીનું નિર્માણ કરવાનો છે, જેથી કરીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય। અમદાવાદ શહેરની સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજવામાં આવેલો આ સેમિનાર આજે એટલે કે 30મી જાન્યુઆરી સુધી ચાલશે અને તેમાં કોઈપણ વ્યક્તિ નિઃશુલ્ક ભાગ લઈ શકે છે। યોગથી આપણી બોડીના પોસ્ચર્સને એ બધા કરેક્ટ થાય છે। કેન્સર રિલેટેડ ઇસ્યુ હોય છે, એસિડિટી રિલેટેડ ઇસ્યુ હોય છે, નર્વસ સિસ્ટમ રિલેટેડ ઇસ્યુ હોય છે, એ બી એ લોકો ઓટો ઇમ્યુન ડિઝીઝ બી બહુ જ સારી રીતે ક્યોર કરી શકે છે। એ બધાનું કોમ્બિનેશન એક સાથે આ હીલિંગ સર્કલ દ્વારા કરવામાં આવે છે। तो बच्चों को थोड़ा सा प्रोत्साहित करें कि बाहर जाकर के गेम खेले और थोड़ी बहुत कुछ नहीं कर सकते तो कम से कम हाफ एन आवर के आधे घंटे जाकर के फिजिकल एक्टिविटी करे, पार्क जाए, जू जाए, कहीं भी अगर जगह मिले तो कम से कम हाफ एन आवर टहल ले। और बैठने का अपना पोस्चर जो है, जो अभी आप देख रहे होंगे गर्दन दर्द, कमर दर्द, ये सब सारी शिकायतें आ रही हैं तो गलत पोस्चर में बैठने से, तो बैठने का कम से कम पोस्चर सुधारे तो ये सब प्रॉब्लम से दूर रहेंगे।